હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં. અત્યારે હું ઉઠ્યો એવું નહીં કહું, કેમ કે હું સૂતો જ નહીં તો ઉઠું ક્યાંથી? આખી રાત મેં જે તમે ગઈકાલે જે પ્રેન્ક જો એની એડિટિંગ કરી છે આખી રાત, એટલા માટે કેમ કે બધું નાના મોટા ઇસ્યુ આવતા, કંઈ નહીં, એનું તો પતી ગયું છે ને. અત્યારે મેં બ્લોગ પ્રેન્ક પણ અપલોડ કરી નાખ્યો. અને અત્યારે હું જઈ રહ્યો છું શોર્ટ ફિલ્મ શૂટ કરવા. કઈ ફિલ્મ છે એટલે કઈ શોર્ટ ફિલ્મ છે, પછી શું છે, કોની જોડે જઉં છું, એ બધું તમને આગળ જાણવા મળી જશે. અને તમને જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કોની જોડે જવું. તો બસ એ વ્યક્તિ જોડે જ હું તમને જણાવડાવી દઈશ કે શું છે ને શું નહીં. ઓકે, તો અત્યારે તો મને ઊંઘ આવી રહી છે ખતરનાક. હું સુઈ જ ગયો. ખાલી 15 મિનિટની મેં ઝપકી લીધી, એ બી માંડ. હજુ સુવું છે. મેં ખાલી પેલું શું કે મોઢું ધોઈ નાખ્યું અને હજુ આંખોમાં ઊંઘ. કઈ નહીં ગાઈસ, નીકળી મળીએ આગળ. તો ગાઈસ, સમય આવ્યો તો 8 વાગ્યા, તો કે 8 વાગે નીકળવાનું છે. અમે લોકો 9:30 નીકળીએ છીએ. હું આખી રાત ઊંઘતો નહીં, ખબર છે? હા, ખરેખર એડિટિંગ કરતો હતો. ખરેખર યાર એડિટિંગ કરતો. એટલે આમાં પગ રાખવાનું ને, અહીંયા નહીં, પગ મારા ટૂંકા છે ને એટલે ખાવાનું. સો ગાઈસ, આગળ મેં તમને કીધું, પહેલા તો અમે અહીંયા શૂટિંગની લોકેશન ઉપર આવી ગયા છે. અને આગળ શું કરવાનું છે જયવીરભાઈ કહે છે, કેમ કે મને થોડું ખબર છે એટલા માટે. કઈ દો હેડા. શું તો હું ઘરેથી કરી નાખ. અને અહીંયા શૂટ કરવાનું છે. હા, આપણે રેડ FM ની મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. તો મોબાઈલથી શૂટિંગ કરવાનું. બરોબર. મોબાઈલથી 5-7 મિનિટનો વિડીયો બનાવવાનો. કન્સેપ્ટ તૈયાર છે આપણી, અને અમે પહેલી લોકેશન પર આવી ગયા છે. હવે કેવું શૂટ કરવાના છે એ બતાવીશું, પણ શું શૂટ કરવાના છે એ નહીં બતાવી. બરોબર. મતલબ તમને ખબર પડશે કે આ રીતે શૂટ કરી રહ્યા છે. ખબર નહીં પડે કે વોટ ઇઝ ધ સ્ટોરી, એ કહેવાય એવું નથી, કેમ કે આ બ્લોગ તો બહુ જલ્દી આવી જશે. કાલ આવી જવાનો છે અને અમારી ફિલ્મ બહુ લેટ આવવાની. સમજ્યા તમે? એટલે બધું ખાનગી રાખવું પડે. શું કેવું? સો ગાઈસ, અત્યારે અમે લોકો થર્ડ લોકેશન પર આવી ગયા છે. અને અત્યારે ઘટાભાઈ વાયકણ શૂટ કરે છે. અને તોકણ જયવીરભાઈ અને પેલા ભાઈનું નામ શું છે? સેલુભાઈ તોકણ ઊભા છે. અને ઘટાભાઈ હવે અહીંથી ટેક લે છે. આ ટાંકીનો લેવાનો છે, તો ટાંકીને ત્યાં અમે લોકો ઊભી રાખી, બરોબર છે. પછી અહીંથી અત્યારે પેલા લોકો એક ટેક લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ઘટાભાઈ ત્યાં કેમના બેઠા છે. એક્સેસ નહીં, એક્સેસ આપણી છે ને એટલે આદત પડી ગઈ છે. એક્સેસ નહીં, ઓલા ઉપર. અને ઓલાની સીટ એટલી મોટી છે તો પણ પાછળ બેસતા જ નહીં ભાવતું. સીટ મોટી, મારા પગ એકદમ નાના છે તો મેળ ખાતો નહીં. બેસતા ઊંચું દન બેસવું પડે. ये गाइस आप देख सकते हो, घटाभाई को आया क्या है क्या मैं ના આવે ને તું नहीं आया તો કાપી નાખીશ તને. हमारा काफी नाक से गाइस ગાઈસ પાર્થભાઈ પેલા ઘેટા બકરાવાનો શૂટ લેવા ગયા છે. શૂટ એટલે પહેરવાનો શૂટ નહીં હો ભાઈ, કેક ટેક લેવા ગયા છે. મને લાગે શૂટ પહેરવાનો ચોખવટ કરવી પડે ને. હવે જયવીરભાઈ ને પેલા લોકો ઘેરી લીધા છે. થોડી નીચી કરવાના, થોડી નીચી કરો, સેટ મોડી તારી હાઈટ થોડી વધારે છે. હાઈટ વધારે નહીં આપણે મારા જેવું જ છે. જો આવી રીતે બેસો બાબુ, ઠાણા ઠા બાબુ. સોનટ્ટો બાબુ, So guys, જયવીરભાઈ कुछ कह रहे हैं. બાબુ ખાના ખાયા બાબુ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો ગલ્લે જઈએ છીએ. શું કરવા માટે? શૂટ કરવા માટે. પણ ગલ્લો હજુ મળ્યો નથી. ગલ્લો મળ્યો નથી ગાઈસ. મેન વસ્તુ આ છે. અને ત્યાં સામે એક ગલ્લો હતો, ત્યાં પૂછ્યું પણ ત્યાં મેળ પડે એવું હતું નહીં. એટલા માટે એમને કહી દીધું કે ભાઈ બપોરે 30 લોકો અહીંયા બેહ્યા છે. હવે ખબર નહીં એમને ના એટલા આપણા શૂટ ના કરવા એટલા માટે એવું કીધું કે પછી ખબર નહીં. અત્યારે બરોબર કા ધોધિયા હો ગયા છે. અમારે જવાનું છે દવાખાને, એટલે શૂટ કરવા માટે. અને થોડું દવાખાને થોડું દૂર છે, બરોબર. અને ના જયવીરભાઈની ઓલામાં ચાર્જિંગ છે, ના પાર્થભાઈની ઓલામાં ચાર્જિંગ છે. 27% થઈ ગયું. 27% થઈ ગયું. બેક ન્યૂઝ ગાઈસ. અને અમારે 37. એટલે જો વચ્ચે હલવાઈ ના જઈએ તો સારું છે, તો ડખા થઈ જશે. શું કેવું? થઈ જશે.
આપણે જઈએ છે ને તો તમને એવું લાગે કે ડાકો શૂટ કરવા આવ્યા છે. જો આપણે સીધો ને સીધો રસ્તો એવું લાગે કે બહુ દૂર. સરસ મજાનો દાવ થઈ ચૂક્યો છે અને બ્લોગમાં બ્લોગ થઈ ગયો છે. આ રહીએ સો ગાઈઝ અમારો અહીંયા હું સફળ થયો. અહીંયા અમારા ગલ્લા જોતા હતા પણ અહીંયા એટલા બધા ગલ્લા છે ને કે ક્યાં શૂટ કરું ખબર નહીં પડતી ને. અહીંયા ગાઈસ બહુ છે, બહુ બધી ગાઈસ છે એટલી બધી ગાઈસ છે. હમણાં આવશે ત્યાં રહી પણ હજુ સફળ નહીં થયું. એનું કારણ છે ગલ્લા દેખ્યા છે, ત્યાં શૂટિંગ થાય છે કે નહીં એ ખબર નહીં. અને જે આપણે ગલ્લો ફાઇનલ કર્યો તો આ વાળો. એટલે અમારે અહીંયા બધા અમે છે ને આખું મંગાવ્યું હતું કે ભાઈ એના ક્યાં બેસ્ટ ગલ્લા કયા છે તેમાંથી અમે આ બુક કરે. સ્ટ્રગલ કરીને ઘૂસ્યું સ્ટ્રગલ કરી ઘૂસ્યું અંદર. એમાં આપણે ભાગ લીધો એટલે મોબાઈલમાં જ શૂટ કરવાનું. બાકી આપણી જોડે કેમેરા ને યુટ્યુબ પર અમે વિડીયો तो भाई मतलब शूट चालू हो चुका है. अमन भाई रिहर्सल कर रहे हैं. एक्चुअली में रिहर्सल ये नहीं है, जस्ट बात वही बता रहे इनको कि ऐसा वीडियो उतारना है मेरा कैमरा में. अमन भाई कुछ बोलना चाहोगे? कुछ नहीं बोलना चाहूँगे. ये लोग क्या कर रहे हैं पता नहीं. जल्दी जल्दी शूट करो, टाइम मत भाई निकालो. आप लोग कुछ बोलना चाहोगे? डाउन स्ट्रेट ले. टेक वन. रेडी. टेक वन. काम पड़ा करने बोला हुआ. हाय गाइस, छाछ पीनो गाइस. છાસ જીરા પીલા મંદિર પણ છાछ એમ તો જીરા પી છાશ પીલો ગાઈસ. 4 વાગ્યાનો ઈશારો કરતા દેખાય છે. વસ્તુ જેવીને પાર્ટ અલગ અલગ. તો અત્યારે જે આ ગલ્લાના જે ટેક હતા એ બધા પૂરા થઈ ગયા છે અને હવે શું બાકી રહ્યું? તમને કોણ કીધું? હોસ્પિટલ જવાનું છે. તમને કોણ કીધું બધું પૂછવાનું? હોસ્પિટલ વાળા છીએ ને. હોસ્પિટલમાં જવાનું છે. એના સીન છે બધા. આમના બૈરાને લઈને જવાનું છે હોસ્પિટલ. તને એ આમ જોયો તો અને બૈરું છે કોણ એ બી હોઈ શકે કાં તો આ બી હોઈ શકે. હવે આ વાત બધાને ખબર પડી ગઈ. બાકી અમને ચારેને જ ખબર હતી. એ વાત યાદ કહો કે આ વાત ખાલી અમને ચાલને જ ખબર હતી. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ કિરણભાઈના દવાખાને શૂટ કરવા માટે. અહીંયા પાર્થભાઈ છે, લાઈટ કરો. આ પાર્થભાઈ છે, આ પાર્થભાઈ જ છે. આ મને નહીં દેખાતો અમુક ટાઈમ. પસીનાથી લથપથ થઈ ગયા છે ગાઈસ. અને મારા પગ તો જો. તો હવારના ભૂખ્યાંતર છે. અમે ચારે મંડી પડ્યા હતા અને હવે હાજે કેટલા વાગ્યા 6:30 જઈને અમે લોકો નાસ્તો 4:30 જઈને અમે લોકો નાસ્તો કરીએ છીએ. નાગડા કે આમનો જોરદાર આ તો ત્યાં અમે લોકો દવાખાને ઉભા હતા ને લાગેલું હતું જ કરે કે ક્યાંક લાડી મળી જાય તો ઉધરો તો ખરો. ભૂંગળા જે પતાયા છે હમણાં 4 પેકેટ જે ચાર. એમાંથી 4 અમે લોકોએ ખાધા હતા, બાકી બધા એમને ખાધા. હા અમે ભૂખરા ખાધા હતા અમે બે. ભૂખ લાગી હતી તો પફ ખાઈએ અને પછી શૂટ કરીએ. અને હજુ બધું બાકી છે. મારે બૈરી બનવાનું છે. આમની છોકરો હોય કે બૈરી બનવાનું બાકી છે. છોકરું પેદા થઈ ગયું. એટલે બૈરી બનવાનું બાકી છે તો બનીએ પછી બરાબર. કાલે બનવું પડશે. તો અમે લોકો શૂટ કરીને બંધ કરીને લગભગ અમારું કહી શકીએ તો 70% જેટલું શૂટ પછી અહીંયા ઘટો છે. અમે આજે અમે જોડે 4 જણા અમે લોકો નાસ્તો કરવા માટે લઈ આનો ઓનિયન અને તારો કયો લસણીઓ કોપલે અને આ ગટો કંઈક ચૂડી બનાવે. એને ચૂડી તો ઉપડે ને પેલી ચીડી તો ઉપડે ને. અમે લોકો જો અમે બંને બ્લોગ મિની બ્લોગ વાળા છો. એટલે એને અમે મિની બ્લોગ વાળા છીએ. મિની બ્લોગ મિની બ્લોગ અમે મિની બ્લોગ વર્ટિકલ. આને તો ખાલી ખાવામાં આ ભાઈ ખાલી જમવામાં એ લારીઓ હતા. આ બધું આ બાજુ આ એક્સ્ટ્રા આ જો આ
हैप्पी भाई जड़े हैप्पी भाई लड़ाई झगड़ा मत करो चलो कब कब ऊपर आ जाओ 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 यस गाइस ऊपर आ जाओ मेरे गुड बॉय ऊपर तू भी ऊपर आ जा बच्चा अरे भाई क्या हुआ तुझे दूसरे भाई को कैसे नहीं कर जाना ये देखो गाइस अरे पता नहीं ऐसे 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 कौन प्यार करता है भैया ऐसे कौन प्यार करता है એ ગાઈસ જસ્ટ હમણાં બી હાલ ઘરે આવ્યો છું તો અત્યારે હું સૂઈને ઉઠ્યો છું 9:30 થયા ઉઠ્યો અને નીચે જાઉં જમવા માટે હવે આવીને તરત જ કપડાં આવીને ફ્રેશ થઈને સૂઈ ગયો એ ખાઈ લીધો તમે લોકોએ ખાઈ લીધો તો બસ ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો વ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મોગલમાં જય મેળીમાં બાય બાય